સોસાયટીના સભ્યોની સમિતિની બેઠક સમિતિ ખંડમાં મળી હતી। વોટરવર્ક્સ કમિટી દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનનું કામ, ખરાબ પાણી, નવા કામની મંજૂરી અને પાણીને લગતા વિવિધ પ્રકારના કામોની કમિટી સભ્યો અને અધિકારીઓ સાથે સમિતિની બેઠક સમિતિ ખંડમાં મળી હતી। જ્યાં વોર્ડ નંબર 19માં મક્કરપુરા હવેલી રેસિડેન્સીથી રત્નમ પામ લીફ સોસાયટી સુધી 300 મિલીમીટર વ્યાસની પાણીની નળિકા નાખવાના ક્રમે ઇજારદાર મેં ભાવેશ પંડ્યાનું ₹11,71,418 પ્લસ 18% GSTનો આઇટમ રેટ ભાવપત્ર જે મૂળ અંદાજથી 25.90% વધુ મુજબની મંજૂરી આપવામાં આવી હતી। મીડિયાએ તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે પાણી પુરવઠા તમારા અત્યાર સુધી કેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે અને કેટલા સેમ્પલ સારા છે અને કેટલા ફેલ છે તેની માહિતી મીડિયાએ માંગી હતી, પરંતુ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે તમારે ડિપાર્ટમેન્ટના રેકોર્ડ પર જોવું પડે, એટલે એનો મતલબ એ છે કે સમિતિના અધ્યક્ષને પણ ખબર નથી કે કેટલા સેમ્પલ લેવાયા છે। આજ રોજ વોર્ડ નંબર 19માં જે દક્ષિણ વિસ્તાર આવે છે મક્કરપુરા ખાતે હવેલી રેસિડેન્સીથી રત્નમ પામ લીફની સોસાયટી સુધી 300 મિલીમીટર ડાયામીટર વ્યાસની 250 મીટર લંબાઈની જે નળિકાઓ હતી એનું કામ હતું। એ બાજુ ઘણી બધી વસાહત છે, સોસાયટી છે જેની અંદર ઘણા ટાઈમથી પાણીનો નેટવર્ક નહોતો। આ કામગીરી કરવાથી ત્યાં રહેવાસીઓને પાણીની સુવિધા મળશે અને એ કામ આજે સમિતિ દ્વારા પાસ કરવામાં આવ્યું છે। બેઠકની અંદર પાણીના મુદ્દે કોઈ કમ્પ્લેન્ટ્સ કે એવું કંઈ આવ્યું? ના, એવું કોઈ નથી। રૂટીન પ્રક્રિયા હતી। આજે ખાસ આ સમિતિની આ બેઠક જે હતી આ કામની બાબતે હતી અને સાથે સાથે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે વિવિધ ઝોનો જે છે પૂરતા પ્રમાણમાં પાણી મળે, ચોખ્ખું મળે એવી પણ સૂચનાઓ અધિકારીઓને આપવામાં વોર્ડ નંબર 16ની અંદર પાણીની એક સમસ્યાનો મુદ્દો સભામાં પણ ચાલી રહ્યો છે, એ માટે કઈ ચર્ચા? વોર્ડ નંબર 16ની જે વિષય જે છે એ વિષય પૂર્ણતાની આરે છે, ત્યાં કામ મંજૂર થઈ ગયું છે। ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે। પાણી વડોદરા મહાનગર દ્વારા જે કંઈ ટ્રીટમેન્ટ કરીને પાણી આપવાનું હોય છે પાણી આપવામાં આવે છે, ચોખ્ખું પાણી આપીએ છીએ અને એ બાબતે પણ ડિપાર્ટમેન્ટમાં ધ્યાન દોર્યું છે। પાણીના સેમ્પલો લેવાય છે આમાં? બિલકુલ સેમ્પલ લેવાય છે। જ્યાં ક્યાંય નાગરિકોની રજૂઆત હોય છે, જ્યારે કોઈ પણ વિસ્તારમાં કે વોર્ડમાં કોઈ ઘરની અંદર પાણી કોન્ટ્રીબ્યુશન પાણીવાળો આવતો હોય, વિવિધ પ્રકારનું કોઈ ડોઢું પાણી આવતો હોય, નાગરિકો સ્થાનિક કાઉન્સિલરોને કે વ્યવસ્થામાં જ્યાં પણ કોર્પોરેશનના અધિકારીઓમાં ઓનલાઈન રજૂઆત કરતા હોય છે, ત્યારે અમે જે તે ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એમને રજૂઆત કરીએ છીએ। ત્યાં તો સેમ્પલ લેવાની આવશ્યકતા હોય ત્યારે સેમ્પલ લેવાઈએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ પાણી એ જીવનની બહુ જરૂરિયાત છે અને વિશેષ એક ભૂમિકા રહે છે। ચોખ્ખું પાણી આપવું એ વડોદરા સંસ્કારી નગરીને એ નૈતિક જવાબદારી આપણી છે, એ પૂર્ણ રૂપે આપણે પ્રયાસ એવું કંઈ ધ્યાનમાં આવ્યો તો મારો ધ્યાન દોરજો। અત્યાર સુધી કેટલા સેમ્પલો લેવાયા, કેટલી જગ્યાએ ખ્યાલ ખરો? એ તમારા ડિપાર્ટમેન્ટમાં રેકોર્ડ ઉપર જોવું પડશે। તમને માહિતી નહીં આપતા? જરૂર હોય ત્યારે આપતા હોઈએ છીએ, એ માહિતી હાલ પૂરતી મારી પાસે નથી એટલે કોઈ આપું છું તો યોગ્ય। વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા વર્ષથી પાણીની સમસ્યા છે, દૂષિત ને ગંદુ પાણીની સમસ્યા છે, હજુ સુધી નિરાકરણ નથી આવ્યું। અધિકારીઓનો વોર્ડ 13ના કાઉન્સિલર દ્વારા ધ્યાન દોરવામાં આવેલો, તો અધિકારીઓને ધ્યાન દોર્યો છે, એનું જેટલું બને એટલું વહેલી એનો નિકાલ કરવામાં આવશે।